મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીઓની મજાની લાઈફ. ભાઈ આપણી ગાડી આવી ગઈ છે સર્વિસમાંથી, એસી રિપેરિંગમાંથી. જોઈ લો, એસીમાં ભાઈ કાંઈક કુલિંગ કોઇલ આવે ને એ કાંઈક ખરાબ થઈ ગઈ હતી. જે ગરમ થઈ જાય પછી ઠંડી નથી થતી, એટલા માટે તકલીફ હતી ગાડીની. એ કમ્પ્લેટ સોલ્યુશન આવી ગયું હોય કે નથી આવ્યું એ નથી ખબર હતી આપણને, કારણ કે આપણે 40-50 કિલોમીટર એક ધારી આખી પછી ખબર પડે. હાઈવે ઉપર ચડી તો અહીંયા ખબર પડે કે ભાઈ થાય છે કે નહીં તકલીફ. બાકી આપણે ઓફિસે જાય ત્યાં સુધીમાં કાંઈ ગાડી ગરમ તો થવાની નથી 5-7 કિલોમીટરમાં, એટલા માટે એવું છે બધું. બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને આપણે આ મંથ તો પૂરો થઈ ગયો ભાઈ સ્ટોક માર્કેટનો. બાકી ફાઇનલ ઓલો યર તો ઓલો મંથલી તો બાકી છે, કારણ કે જે 25 તારીખ જ થઈ છે. બાકી અમારે જે ગુરુવારની એક્સપાયરી હોય મંથલી એ આવી ગઈ છે, એટલે અને આ મહિને કાંઈ ઠીકઠાક રહ્યું છે, બહુ ખાસ નથી કાંઈ, પણ આવું તો ચાલ્યા જ કરવાનું છે ને ભાઈ, શેર બજાર છે ભાઈ. બાકી તમને તમારે કેમ છે મંદી ધંધામાં કમેન્ટ કરજો. બાકી શેર બજારમાં કોઈને આવવું હોય તો આવી શકો છો, ડેલ્ટામાં આપણે શીખવાડી દેશી. બાકી ચાલો મળીએ થોડી વાર પછી, જઈએ છીએ ઓફિસે. આજે તો કંઈ કામકાજ તો હશે નહીં, કદાચ કામકાજ થોડું ઘણું કદાચ મળે તો મળે, કારણ કે માર્કેટમાં વીક્સ મોટો છે થોડો, તો મળી જાય તો સારું, થોડાક થઈ જાય. બાકી આપણે હવે જવાના છીએ કાલ પરમ દિવસે ફરવા માટે બહાર. તો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને અમારા બ્લોગ પહેલાં મળી જાય જોવા માટે. કારણ કે મને બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી કરીને અમે નવા બ્લોગ મૂકી દો તમને તરત નોટિફિકેશન આવે. બાકી ચાલો જઈએ છીએ ઓફિસે, મળીએ થોડી વાર પછી. હાલે કહા મર ગયે ગાંવ વાલે સબ. कौन है ये लोग? कहां से आते हैं ये? અલા ભાઈ આખી લાઈન બંધ, મોબડી ગયું છે બધાને. આપણે ઉપાડવાનું છે ભાઈ, એ લોકોને ભાઈ રૂપિયા બનાવી લીધા ગયા મહિને, બરાબર ને બુરા ભાઈ? જો અમારે 3 જણને તમે જોઈ લેજો, આ ભાઈ, આ ભાઈ અને આ ભાઈ, અમારે 3 ને જરૂર છે, બાકી કોઈને જરૂર છે નહીં, કારણ કે ગયા મહિને હાવ નવરા બેઠા છીએ, એટલે બધાએ પૈસા ગોમ બનાવી લીધા ને અમે કાંઈ બનાવ્યું નથી. અમે નવરા બેઠા હતા નેટ, એટલા માટે અમે વહેલા આવી ગયા છીએ. બાકી ચાલો ભૂકા બોલાવી દેવાના છે આ મહિને, વસૂલ કરવાનું છે, પણ 15 દી રખડવાય જવાનું તે એમાં, એટલે 15 દી રખડીને કવર કરવાના, 15 દી રખડીને આપણે કવર કરવાના છે ભાઈ ગયા મહિનાના વજન. બાકી ચાલો, કેમ વિરલભાઈ કવર કરવાના છે ને? તમે કઈ દેશમાં જવાના છો? નેક્સ્ટ વીકમાં જાય છે ભાઈ વિરલભાઈ. તમે ભૂરાભાઈ કાલે જ? હાલો ભાઈ, ભૂરાભાઈ તો કાલે જ દેશમાં વહી જાય છે ને હું પરમદેવી જાઉં છું. ચાલો શુક્રવારે જાઓ છો ભાઈ. વિરલભાઈ આવતા શુક્રવારે જાય છે ભાઈ. ચાલો ભાઈ, થોડુંક કામ થઈ જાય તો વધારે સારું, ફરવાના નીકળી જાય તો બહુ. ભૂરાભાઈ ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો મિત્રો, તો આપણે ઓફિસેથી તો આવી ગયા છીએ, ઘણો સમય થઈ ગયો એને, અને થોડુંક કામ હતું આજે આવકના દાખલાનું. ભાઈ આવકનો દાખલો તમારે કાઢવો હોય ને તો ખાલી 20 રૂપિયામાં નીકળે છે મિત્રો. ખોટા પૈસા કોઈ એજન્ટને આપવા નહીં, કારણ કે ખાલી 20 એટલે 20 રૂપિયામાં જ આવકનો દાખલો નીકળી જાય છે. કોઈ પણ જાતની ઝંઝટ નથી હોતી, ફક્ત અને ફક્ત 20 રૂપિયાનું ફોર્મ ભરવાનું છે તમારે, એટલે તમારો આવકનો દાખલો તમને 3 દિવસમાં મળી જાય છે. હું આજે ગયો તો પૂણા સહકારી મંડળીની બાજુમાં પૂણા કચેરી છે, જ્યાં આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે, અને જ્યાં ખાલી એટલે માત્ર ને માત્ર 20 રૂપિયા ફોર્મના લે છે. કોઈ પણ એજન્ટની જરૂર નથી, એકદમ એટલે એકદમ બીજી છે. તમારે ત્યાં જઈને પહેલા માળે જવાનું, પૂણા વિભાગ કચેરીમાં પહેલા માળે જઈને તમારે એમ કહેવાનું કે ભાઈ મને આવકના દાખલાનું ફોર્મ આપો, એટલે તમને આવકના દાખલાનું ફોર્મ આપી દેશે. એના માટે તમારે પ્રૂફમાં જોશે એક ફોટો જોશે, એક આધાર કાર્ડ જોશે, એક રેશન કાર્ડ જોશે, અને એક તમારું એડ્રેસ પ્રૂફ જોશે, અને 2 સાક્ષી હોય એના આધાર કાર્ડના ઝેરોક્સ, અને એની સાક્ષીને અહીંયા ફરજિયાત હાજર રહેવાનું રહેશે, જેમાં સાઇન કરવી પડશે. તમારે ફોર્મ ભરી અને 3 રૂપિયાવાળી એક ટીકડી વાળી શું કહેવાય નોટરીની ટિકિટ આવે ને જે, એ લગાવી દેવાની ફોર્મમાં, અને તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું. એમાં લખેલું બધું ઇઝી જ છે, કોઈ વસ્તુ અઘરી નથી એમાં. અને તમારે જેટલાની આવકનો દાખલો બનાવો એટલાની આવક લખી નાખવાની એમાં. અને કદાચ તમને ન સમજાતું હોય તો યુટ્યુબમાં પણ લખશો કે ભાઈ ગુજરાતીમાં આવકના દાખલાનું ફોર્મ કઈ રીતે ભરવું, તો એ પણ બતાવે છે. તો એ ફોર્મ ભરી અને તમારે અહીંયા સબમિટ કરી દેવાનું. તમારા સાક્ષી સાઇન કરી દે એટલે તમારું આવકનો દાખલો તૈયાર થઈ જાય. અને 3 રૂપિયાવાળી એક ટિકિટ આવે ને જે, એ લગાવી દેવાની ફોર્મમાં, અને તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું. એમાં લખેલું બધું ઇઝી જ છે, કોઈ વસ્તુ અઘરી નથી એમાં. અને તમારે જેટલાની આવકનો દાખલો બનાવો એટલાની આવક લખી નાખવાની એમાં. અને કદાચ તમને ન સમજાતું હોય તો યુટ્યુબમાં પણ લખશો કે ભાઈ ગુજરાતીમાં આવકના દાખલાનું ફોર્મ કઈ રીતે ભરવું, તો એ પણ બતાવે છે. તો એ ફોર્મ ભરી અને તમારે અહીંયા સબમિટ કરી દેવાનું. તમારા સાક્ષી સાઇન કરી દે,
એટલે તમને ઊભા ત્યાંથી 20 રૂપિયા લઈને બાજુમાં ફોટો પાડી લે, બાજુના કાઉન્ટર ઉપર જઈને ત્યાં ફોટો પડાવી લો એટલે તમને એમ કે ભાઈ 2-3 દિવસમાં આ તમારું આવકનો દાખલો લઈ જાજો. એટલે એકદમ ઇઝી છે. કોઈ પણ મિત્રોને હું તો કહું છું, તમે આ 400, 500, 1000 રૂપિયા સુધીના લોકો પૈસા લૂંટે છે. કોઈ એટલે કોઈ અઘરી વસ્તુ, એકદમ સહેલું સહેલું છે. 2 સાક્ષી ખાલી લઈ જવાના, તમારું આધાર કાર્ડ ને એડ્રેસ પ્રૂફ અને ફોટો, બીજું કોઈ જરૂર નથી. રેશન કાર્ડ ફરજિયાત જોશે મિત્રો, રેશન કાર્ડ પણ જોશે. તો આધાર કાર્ડમાં આવકનો દાખલો કાઢવામાં ગભરાવવું નહીં. ફટાફટ કાઢી આવો. ન હોય તોય કાઢી આવો ને 20 રૂપિયા છે ખાલી. તમને જે ટાઈમ મળે ત્યારે પહોંચી જવાનું. આવકનો દાખલો તરત કાઢી આપે છે. ખાલી 3-4 દિવસ લાગે છે. હું આજે કઢાઈ આવ્યો. મેં આજે ફોર્મ ભર્યું 3:30, 4 વાગે સબમિટ કરી દીધું ફોર્મ ભરીને, સાક્ષી બોલાય. અને હા, 2 મેન ખાસ વસ્તુ કે તમે પૂણા વિસ્તારમાંથી ભરો છો ફોર્મ, તો તમારે પૂણામાં રહેતા હોય એના જ સાક્ષી હાલશે, બીજા સાક્ષી હાલશે નહીં, વરાછાના નહીં હાલે. પૂણા ગામમાં રહેતા હોય ને તો એટલે એ એક ખાસ ધ્યાન રાખજો. તમારી આજુબાજુમાં રહેતા હોય એરિયાના, એને લઈને આવજો સાક્ષી માટે. તો એ તો જ સાક્ષીમાં ચલાવશે, બાકી નહીં ચલાવે. એટલા માટે જ એ લોકો આધાર કાર્ડ માગે છે. બાકી ચાલો, તમને અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો વધુમાં વધુ તમારા મિત્ર સાથે શેર કરજો. અને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો મિત્રો. ચાલો મળીએ, જમી લઈએ. થોડીક શું બનાવ્યું છે આજે જોઈએ નાસ્તામાં. બાકી આપણે બેઠા છીએ ત્યાં ધાબા ઉપર. અને તમારો આજનો અમે આગળ જે સનસેટનો જે આપણે વિડીયો મૂક્યો છે એ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. ટાઈમ લેપ્સ બનાવ્યો છે મિત્રો. એ વિડીયો બનાવવામાં 20 મિનિટ લાગે, ત્યારે એટલો 22 સેકન્ડનો વિડીયો બન્યો છે ખાલી. બાકી તો ચાલો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. જોડાયા રહેજો મારી સાથે છેલ્લે સુધી.